નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફોન એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરોને મળનારા માસિક તબીબી ભથ્થાના વધારા વિશે. તો આજ રોજ તારીખ 1/7/2026થી વધારો જાહેર. તો જે માસિક રૂપિયા 1000 પ્રતિ માસ મળતું હતું તેમાં 2000નો વધારો કરી ટોટલ 3000 માસિક ભથ્થું પણ કરવામાં આવ્યું, એટલે કે તબીબી માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તો આ વધારો તમામ નિવૃત્ત પેન્શનરોને કેવી રીતે મળવાપાત્ર થશે અને તેના માટે કયા કયા પુરાવા આપવા પડશે તથા બેંકમાં કઈ કઈ પ્રોસેસ કરવી પડશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં રાજ્ય સરકારના પેન્શનરો માટેનું માસિક તબીબી ભથ્થું હાલ રૂપિયા 1000 પ્રતિ માસ છે. આ ભથ્થામાં વર્ષ 2026માં હજુ સુધી કોઈ નવો વધારો કરવામાં આવ્યો નથી. આ રકમ ઓક્ટોબર 2022માં સરકાર દ્વારા રૂપિયા 300થી વધારીને રૂપિયા 1000 કરવામાં આવી હતી. ત્યારબાદ પેન્શનરોને મળતી અન્ય જે વિગતો છે તેની વાત કરીએ તો તેમાં મોંઘવારી રાહત તૈયાર. ગુજરાત સરકારના પેન્શનરોને 1 જાન્યુઆરી 2026થી 60% દરે મોંઘવારી રાહત ચૂકવવામાં આવી રહી છે. કેન્દ્રીય પેન્શનરોની સ્થિતિની વાત કરીએ તો કેન્દ્ર સરકારના પેન્શનરો માટે ફિક્સ મેડિકલ એલાઉન્સ રૂપિયા 1000 છે. જોકે સંસદીય સમિતિની ભલામણો મુજબ તેને વધારીને રૂપિયા 3000 કરવાની માંગ ચાલી રહી છે અને આ મુદ્દો આગામી 8મા પગાર પંચ સમક્ષ વિચારણા હેઠળ છે. તો મિત્રો, આ હતી તમામ ગુજરાત રાજ્યના પેન્શનરો વિશે જે તેમના માસિક તબીબી ભથ્થામાં વધારો થવાનો હતો તેના વિશે. અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ફિક્સ મેડિકલ એલાઉન્સ FMA એ નિવૃત્ત સરકારી કર્મચારીઓ પેન્શનરોને હોસ્પિટલમાં દાખલ થયા વિના થતા સામાન્ય તબીબી ખર્ચને પહોંચી વળવા માટે આપવામાં આવતું માસિક ભથ્થું છે. આ નિયમો અને પાત્રતા. તેમાં પાત્રતાની વાત કરીએ તો જે પેન્શનરો CGHS એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમની સુવિધા હેઠળ આવરી લેવાયેલા નથી અને OPD સુવિધાનો લાભ લેતા નથી તેઓ જ આ ભથ્થા માટે પાત્ર છે. રકમની વાત કરીએ તો હાલમાં પાત્ર પેન્શનરોને દર મહિને રૂપિયા 1000 ફિક્સ મેડિકલ એલાઉન્સ આપવામાં આવે છે. ચૂકવણીની વાત કરીએ તો આ રકમ પેન્શન સાથે સીધી બેંક ખાતામાં જમા થાય છે.